9 વર્ષ પહેલા સાબરમતી રિવરફ્રન્ટમાંથી મળી આવેલી એક બનવારસી મહિલાની લાશનો રહસ્યમય કેસ હવે ઉકેલાઈ ગયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે મહિલાના પતિની ધરપકડ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે। વર્ષ 2017માં રથયાત્રાના દિવસે રિવરફ્રન્ટ વિસ્તારમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની ઓળખ ન થતાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો। તાજેતરમાં મળેલી બાતમીના આધારે તપાસ ફરી શરૂ કરવામાં આવતા મૃતકની ઓળખ કોમલબેન સોલંકી તરીકે થઈ હતી। તપાસમાં સામે આવ્યું કે લગ્નના માત્ર 4 મહિના જ દંપતી વચ્ચે અણબનાવ વધ્યો હતો અને આરોપી પતિ મિનેશ ઉર્ફે મોન્ટુ સોલંકીએ પત્નીને ફરવાના બહાને રિવરફ્રન્ટ પર લઈ જઈ અને નદીમાં ફેંકી દીધી હતી અને બાદમાં ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવી હતી। હવે જૂના ફોટોગ્રાફ, સાક્ષીઓના નિવેદનો અને ટેકનિકલ તપાસના આધારે આખરે ગુનાનો ભેદ ઉકેલાયો છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે। 2017ના વર્ષમાં રિવરફ્રન્ટ વેસ્ટ સાઈડમાં નદીમાંથી એક મહિલાનો મૃતદેહ મળેલો અને એ લગભગ 25/6/2017ની તારીખ હતી। રથયાત્રાનો દિવસ હતો। એ વખતે સફળતા મળેલી નહીં। આ 9 વર્ષ પછી આ બનાવ એ અકસ્માત મોત નહીં પણ હત્યાનો બનાવ છે। એ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ જે અકસ્માત મોતનો જે નોંધ હતી એને હત્યાનો કેસ ઉકેલવામાં આવેલો છે। આ જે આરોપી જે છે આ કેસના મિનેશ ઉર્ફ મોન્ટુ, જે આરોપી મિનેશ અને કોમલ મૃતક, આ બંને 2017 પહેલાં 3-4 વર્ષથી એ લોકોને પ્રેમ સંબંધ હતો અને ત્યારબાદ એમણે 2017માં કોર્ટેશે એવું નક્કી કર્યું કે આ મૃતક જે એના પત્ની જે કોમલબેન છે એની હત્યા કરવી।